આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી વિદુર નીતિ અધ્યાય 7 ભાગ 13। ગઈકાલે આપને વિદુર નીતિ ગ્રંથના માધ્યમે અધ્યાય 6 ની કથા સાંભળી। હવે આજે આગળની વાર્તા સાંભળશું। ધૃતરાષ્ટ્ર કહે છે, હે વિદુરજી, તું બધું સાચું કહે છે, પણ આ જગતમાં તો બધું વિધાતાને આધીન છે। કઠપુતળીની જેમ બધા પ્રારબ્ધને આધીન છે, તેને કોઈ ટાળી શકતું નથી। ભાગ્યમાં હશે તેમ થશે। તારી વાત મને ગમે છે, હજુ પણ મને કાનિક કહે। વિદુરજીને થયું કે કાની દેવાની તો હા પાડતા નથી, ને કહે છે કે જે થવાનું હશે તે થશે। જે ભાગ્ય, પૂર્વકર્મ, કાળબળ અને ભગવાનની દયા હોય તો થાય। એમ કહીને કાની પુરુષાર્થ કરતા નથી તેવાનો સંગ ન કરવો, તેવાને તો નપુંસક જાણવા। માટે હે ભાઈ, તમે કહો છો તેમ બધું પ્રારબ્ધને આધીન છે, પણ આ તમે કટાણે બોલ્યા કહેવાય। બૃહસ્પતિ જેવા પણ જો કટાણે બોલે તે ન ગમે। પાંચેય પાંડવોને હેરાન ને દુઃખી કર્યા, હવે આવું બોલો તે યોગ્ય નથી। એને કનિક ભાગ દેવાનું બોલવું જોઈએ। જે બીજા ઉપર ઈર્ષ્યા કરે તે વિદ્વાન કે બુદ્ધિમાન ન કહેવાય। જે વહાલા હોય, મિત્ર હોય તે જે કરે તે બધું સારું જ લાગે, પણ દુશ્મન તેમ કરે તો તે બધું જ અવળું લાગે। અને હે ભાઈ, દુર્યોધનના જન્મ વખતે મેં જ તમને કહ્યું હતું કે આનો તમે ત્યાગ કરો તો બીજા બચી જશે, પણ તે તમે ન કર્યું। હવે 100નો નાશ થવા બેઠો છે। શરૂઆતમાં વૃદ્ધિ દેખાય, પણ અંતે નાશ પામતું હોય તે કરતાં શરૂઆતમાં ઓછું હોય ને પછી વૃદ્ધિ પામે તે સારું। કોઈ પાસે ધન હોય તેથી મોટા ગણે, પણ ધનની મોટાઈને બદલે ગુણની મોટાઈ એ જ સાચી મોટાઈ છે। જેમાં ગુણ છે, ભક્તિ છે, તેને બધા યાદ કરે છે। આખું જગત પાંડવોને આદરથી યાદ કરે છે। તે સાંભળીને ધૃતરાષ્ટ્ર કહે છે, હે ભાઈ, તું જે કહે છે તે બધું સાચું છે। ડાહ્યા લોકો આ વાતને અનુમોદન આપે છે, અને એ પણ સત્ય છે કે જ્યાં ધર્મ છે, નીતિ છે, ન્યાય છે, ત્યાં જ જય છે, વિજય છે, આબરૂ છે। તો પણ હું મારા દીકરાઓને છોડી શકતો નથી। જગતમાં આજે પણ બધાની આ જ મનોદશા આપણને જોવામાં આવે છે। હે ભાઈ, સદ્ગુણી અને દયાળુ કોઈને પીડા કરતા નથી। જે બીજાની નિંદા કરે છે, બીજાને દુઃખ આપે છે, બીજાને અરસપરસ કજિયા કરાવે છે, તેને જોવામાં ય પાપ ગણાય અને સાથે રહેવામાં ય જોખમ છે। આવા માણસો પાસેથી ધન લેવામાં ય દોષ ભૂલ કહેવાય, અને ન દેવામાં પણ ભય છે। તેવા સાથે ધનનો વ્યવહાર કરવાથી મુશ્કેલી આવે છે। જે કામી, નિર્લજ્જ, શઠ, ચોર, પાપી, વ્યસની, પાખંડી, ક્રૂર અને કજિયાખોર છે, તેવાની સાથે ઉઠક બેઠક પણ ન કરાય। વ્યવહારમાં વાંકું પડે તો આપણને ફજેત કરે, હેરાન કરે ને મારી નાખવા સુધીના પ્રયાસ કરે, માટે પહેલાથી જ ચેતતા રહેવું અને તેમનાથી છેટા રહેવું। જે વ્યક્તિ પોતાના કુટુંબી, ગરીબ, દુઃખી, રોગી ઉપર દયા કરે છે તે ધન ધાન્યથી સુખી થાય છે, તથા પરલોકમાં પણ સુખી થાય છે। જે પોતાનું સારું ઈચ્છતા હોય તેને પોતાના જ્ઞાતિજનો પણ સુખી થાય તેમ કરવું અને વિચારવું। કદાચ કોઈ કુટુંબી જનમાં ગુણ ઓછા હોય, ધન, વિદ્યા આદિ ઓછું હોય, તો પણ તેનું રક્ષણ થાય, મદદ થાય તેમ કરવું। તો જે ગુણવાન હોય તે આગળ વધે છે। માટે હે ભાઈ,
પાંડવો તો તમારા દીકરા છે, તેને કંઈક તો મદદ કરો, એ તો તમને પિતા સમાન આદરણીય માને છે. કુટુંબીજનો સાથે કજિયા ન કરવા, કુસંપ કરવાથી લાભ થોડો ને ખોટ ઝાઝી થાય, માટે કોઈ દી કુસંપ ન કરવો. તો હે ભાઈ, જ્ઞાતિજનો જ તારે છે, અને તે જ ડૂબાડે છે. સજ્જન ગુણિયલ તારી દે છે, ને દુર્જન ડૂબાડી દે છે, વગોવે છે. માટે હે ભાઈ, યુદ્ધ થશે તો આ બધા તમારા દીકરાઓ જ સામ સામા લડશે, લોહી રેડાશે, મરશે, અનેક દીકરીઓ રંડાશે, અનેક માતાઓ પુત્ર વગરની થશે, અનેક બહેનોના જવ તલિયા જશે. તે દી તમને બહુ પસ્તાવો થશે, પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હશે, પછી શું કામનું? માટે પસ્તાવું ન પડે તેવું અત્યારથી જ કાનિક કરો. શુક્રાચાર્ય જેવા કોઈક જ અન્યાય અનીતિ ન કરે, પણ બધા તેવા ન હોય. કદાચ ભૂલ થઈ ગઈ હોય તો માટે સમજીને પાછું વળવું, ફરીને ભૂલ ન કરવી. તો હે ભાઈ, માનવી પોતાની ભૂલ સુધારે તે સંત, ભૂલે નહીં તે ભગવંત. વળી સવળું સમજે તે માનવ, અને અવળું સમજે તે દાનવ. દુર્યોધને જે ભૂલો કરી છે તે ધોવાનું તમારે આ ટાણું છે. 5 ગામડાને આપશો તો પાંડવો આગલું બધું ભૂલી જશે. સમાજ તે ભૂલ યાદ નહીં કરે, લાગણી રહેશે ને એવું બોલશે કે પહેલા તો હેરાન કર્યા, પછી કંઈક આપ્યું તો ખરું. તમારું કલંક ધોવાઈ જશે, બધા ડાહ્યા માણસોને આનંદ થશે. હવે જે થયું તે એમ બોલશે. જો વિદ્વાનો ઉપદેશ આપે પણ તે પ્રમાણે પોતે પાળે નહીં તો તેનું જ્ઞાન વ્યર્થ કહેવાય. કારણ કે બોલે છે પણ પાળતા નથી. જ્ઞાન હોય છતાં તે કરે નહીં તો તે નકામું છે. ઊંડા સમુદ્રમાં પડેલ વસ્તુ નકામી ગણાય છે. તેમ જે કહ્યા પછી સાંભળતા નથી, તેમ કરતા નથી તે નકામું ગણાય. જેણે ઇન્દ્રિયો જીતી નથી તેવાને શાસ્ત્રનું જ્ઞાન પણ નકામું કહેવાય. જેમ રાખમાં ઢોળેલું ઘી નકામું જાય છે, તેમ આ બધું નકામું કહેવાય છે. વળી મહાત્મા વિદુરજી કહે છે કે હે ભાઈ, મિત્રતા કોની સાથે કરવી તે કહું છું. બીજા પાસેથી ગુણદોષ સાંભળવા, પોતે પણ જોવું, તેની પરીક્ષા કરવી, સાથે બેસવાથી, પાસે પથારી કરવાથી, ઘણા દિવસ ભેળા રહેવાથી કોનો કેવો સ્વભાવ છે તેનો પરિચય મળી રહે છે. માટે હે રાજન, બીજા આગળ વિનય, નમ્રતા રાખવાથી અપકીર્તિ ધોવાઈ જાય અને કીર્તિ વધે છે. સંતોષથી લોભ નાશ પામે છે, પરાક્રમ રાખવાથી અનર્થ ટળે છે, ક્ષમા રાખવાથી ક્રોધ ટળે છે, સદાચાર રાખવાથી કુલક્ષણો ટળે છે. તો હે ભાઈ, કુળવાનની પરીક્ષા તો તેના વપરાશના પદાર્થો, ઘર, માતા, બીજાના સ્વાગત સત્કારની રીતિ, ઘરની રહેણી, રીત રિવાજ, તેમના ભોજન, વસ્ત્રો વગેરે ઉપરથી થાય છે. સાત્વિક, રાજસી કે તામસી વૃત્તિ છે. કદાચ જન્મ ઊંચ જ્ઞાતિમાં હોય પણ આચરણ સારું ન હોય તો તે કુળવાન ન કહેવાય. ગુલાબમાં પણ કીડા હોય છે, અને કાંટામાં પણ ગુલાબ હોય છે. સારા ઘરનો દીકરો હોય છતાં ચોરી, અનર્થ, પરસ્ત્રી સંગ, કજિયા કરતો હોય તો તેને કુળવાન કેમ કહેવાય? અને ગરીબ કે વર્ણ ધર્મ પ્રમાણે અધમ કુળમાં જન્મ હોય ને તે સદ્ગુણી, સદાચારી હોય, સરળ સ્વભાવ હોય, મર્યાદા, લાજ શરમ રાખતા હોય, ખરાબ કામ કરતા અટકતા હોય તો તે કુળવાન છે. માટે હે ભાઈ, પાંડવોમાં આ બધા ગુણો છે. તેને મદદ કરવાને બદલે તમે તેમના ભાગ માંગથી કાંઈ પણ આપતા નથી તો તમને શાંતિ ક્યાંથી રહે? જેનામાં આવા ગુણો છે તે જ્યાં રહે છે તે ગામ, સમાજ, સંસ્થા કે રાષ્ટ્ર
બધા જ રૂડા ને રૂપાળા દેખાય છે, તેનાથી આબરૂ વધે છે. હવે મહાત્મા વિદુરજી સમજાવે છે કે કેવાની મિત્રતા નાશ પામતી નથી તે કહું છું. બંનેના મન એક હોય, એકને જે વાત ગમે તે બીજાને ગમે, વિચાર રુચિ એક હોય, બંનેને અરસપરસ દ્રઢ વિશ્વાસ હોય, દેહ જુદો પણ જીવડો એક છે, જેમ વેલ તરુને વીંટાણી તેમ રહેતા હોય, ગુપ્ત વિચારો મંત્રણા એક હોય, દુઃખમાં એકબીજાને મદદ કરતા હોય, તેવાની મિત્રતા નાશ પામે છે. જેનામાં દુર્ગુણો છે તેવાનો ઘાસથી ઢંકાયેલા કૂવાની જેમ ત્યાગ કરવો. માટે હે ભાઈ, આ પાંચ સાથે મિત્રતા ન કરવી. અભિમાની, મૂર્ખ, ક્રોધી, અતિ સાહસિક તથા ધર્મભ્રષ્ટ તથા ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી, માણસોને કિમિયા આદિ કરીને છેતરનાર તેવાનો સંગ પણ ન કરવો, પણ જે કૃતજ્ઞ, ધાર્મિક, સત્યવક્તા, ઉદાર, જીતેન્દ્રિય, મર્યાદામાં રહેનાર, આપનામાં દ્રઢ હેત રાખનાર હોય, તેવા સાથે મિત્રતા કરાય. દુઃખ વખતે ઢાલની જેમ મદદ કરે, સુખ વખતે આપના સુખમાં ભાગ ન પડાવે, તેવાની મૈત્રી જ સાચી મૈત્રી છે. ને આગળ કહે છે કે આટલાં આયુષ્ય વધારનારાં છે. કોમળતા, ગુણોમાં દોષ ન જોવા, ક્ષમા, ધીરજ, મિત્રોનું અપમાન ન કરવું, તેમનો આદર કરવો, આપનાથી કંઈ ભૂલ થઈ હોય તો સુધારો કરવો, ફરીને ન થાય તેનો ખટકો રાખવો, તે સારા માણસ કહેવાય. માટે હે ભાઈ, જેનું અન્યાય, અનીતિથી નાશ પામેલ ધન તે ફરીથી મહેનત કરી મેળવવાની ઈચ્છા કરે છે, પ્રયત્ન કરે છે, તો તે વીરપુરુષ સમાન ગણાય છે. ભવિષ્યમાં આવનારા દુઃખનો વિચાર કરી તેને રોકવાનો પ્રયત્ન કરે છે. અર્થાત અગમ બુદ્ધિ વાપરે, વર્તમાનમાં કાર્યો કરવામાં દ્રઢ નિશ્ચય રાખે, માટે હંમેશા સારાનો સંગ કરવો. માટે હે ભાઈ, જેનામાં શારીરિક, આર્થિક, કૌટુંબિક, રાજકીય કોઈ શક્તિ નથી, તે ક્ષમા રાખે તો જ સુખી થાય ને. જેમાં આ બધી શક્તિઓ હોય ને તે બીજાના ભલા સારું, બીજાને શીખવા માટે ક્ષમા રાખે, તેને માટે ભૂષણ સમાન છે, આબરૂ વધારનાર છે. જે સુખો આપણે ભોગવીએ તે મર્યાદા અને ધન પ્રમાણે ભોગવવા, પણ આસક્તિથી તથા કરજ કરીને અન્યાયથી ધન મેળવીને ન ભોગવવા. જે સરળ સ્વભાવના છે ને હલકાં કામ કરતાં શરમાય છે, તેવાની અજ્ઞાની મનુષ્યો અશક્ત જાણીને અવગણના કરે છે. જેનું દ્રઢ મનોબળ ને હિંમત છે તેને ઘોર જંગલમાં, કઠિન માર્ગમાં, ગમે તેવા દુઃખના, આપત્તિના સમયમાં, ગભરાટમાં અને બીજા કોઈ મારવા માટે શસ્ત્ર ઉગામે તો પણ તેને ભય લાગતો નથી, તે ડરતો નથી. વૈભવ અને ઉન્નતિનું કારણ હંમેશા ઉદ્યોગ, સંયમ, કુશળતા, સાવધાની, ધીરજ, સ્મૃતિ અને વિચારીને કાર્ય કરવા તે છે. માટે હે ભાઈ, કોને કયા ઉપાયથી જીતવા તે કહું છું તે સાંભળો. ક્ષમા રાખીને ક્રોધને જીતવો, એટલે કે સામો ક્રોધ ન કરવો. સજ્જનતા રાખીને દુર્જનને જીતવો, ધન આપીને લોભીને જીતવો, સત્ય બોલીને અસત્યને ખોટાને જીતવો, માન આપીને માનીને જીતવો, ને કોઈકને સેવા કરીને જીતવો. વળી બીજાને કપટથી છેતરનારા, ઠગ, આળસુ, બીકણ, ક્રોધી, માની, ચોર, કૃતજ્ઞ અને નાસ્તિક, આટલાનો વિશ્વાસ ન કરવો, અને એમની સાથેના વ્યવહારમાં પણ અતિ સાવધાની રાખવી. જે હંમેશા વડીલોને વંદન કરે છે, આદર આપે છે, તથા તેમની સેવા કરી રાજી કરે છે, તેના કીર્તિ, આયુષ્ય, વિદ્યા અને બળ વધે છે. જીવના અતિ જોખમે, મોતના સાટે, ધર્મનીતિ છોડીને, કોઈને કલ્પાવીને,
હાય કે નિસાસાથી, શત્રુને પગે પડવાથી, તેની ગરજ કરવાથી ધન મળતું હોય તે વખતે બીજા વિઘ્ન કરતા હોય, વળી અટકાવતા ન હોય તો પણ તેવું ધન લેવું નહીં, અને તો જ સુખ શાંતિથી રહી શકાય છે. અને વિદુરજી હવે કોણ શોક કરવા યોગ્ય કહેવાય તે કહે છે. જે ભણ્યા નથી, શરીર સારું હોય, શક્તિ હોય, આવડત હોય છતાં કોઈ માટે કામી કરે નહીં, તે શોક કરવા યોગ્ય કહેવાય. બધુંની કરી શકે એમ છે ને બધુંને આવડે છે, પણ આળસ હોવાથી કામી કરતો નથી, તે શોક કરવા યોગ્ય છે. જે રાષ્ટ્રમાં પ્રજા ભૂખથી પીડાતી હોય તથા જે રાષ્ટ્રમાં રાજા ન હોય તેનો શોક કરાય, કારણ કે રાજા વિના પ્રજા દુઃખી થાય. ચોર, ડાકુ, લૂંટારા વધી જાય અને અરાજકતા ફેલાય. જે વ્યક્તિ જે આશ્રમમાં હોય તેના જે ધર્મો ન પાળતા હોય, ધનવાન હોય છતાં જે દાન દેતા ન હોય, સ્ત્રી પતિવ્રતાના ધર્મો પાળતી ન હોય, પતિ સાથે કજિયા કરે, સ્વતંત્ર બની જાય અને પતિ થઈને પત્નીનું ભરણ પોષણ ન કરે, સાધુ સંન્યાસીઓ જેવા ધર્મો ન પાળતા હોય, વિદ્યાર્થી હોઈને વિદ્યાભ્યાસ ન કરે, શિષ્યવર્ગ ગુરુની આજ્ઞા ન પાળે, જે કારણ વગર ક્રોધ કરે, માતા પિતા, ગુરુ, સગાં સંબંધી સાથે વિરોધ કર્યા કરે, જે કૃતજ્ઞ હોય, પોતાના શરીરને જ પોષ્યા કરતા હોય, બીજાની નિંદા કરતા હોય, તેવી વ્યક્તિ શોક કરવા યોગ્ય છે. અને જે રાજા રાજનીતિ જાણતા નથી અને જેને પ્રજા પ્રાણ સમાન, પુત્ર સમાન પ્યારી નથી, એ રાજા સર્વ પ્રકારે શોક કરવા યોગ્ય છે. જે મનુષ્ય દેહ સાજો સારો મળ્યા પછી ભજન કરતા નથી, તે પણ સર્વ પ્રકારે શોક કરવા યોગ્ય છે. અને વધુ કહે છે કે જે માણસ વધારે ચાલે તો તેને થાક લાગે, ખૂબ વરસાદ વરસે તો ધૂળ અને વૃક્ષોના મૂળ પણ ધોવાઈ જાય, ત્યારે પર્વતને પણ જાણે થાક લાગે તેમ મરમાળી કઠોર વાણીથી મનને પણ થાક લાગે. મિત્રોને મદદ કરીને વશ કર્યા હોય, યુદ્ધથી શત્રુઓને જીત્યા હોય, ખાનપાન, ભરણ પોષણ વગેરેથી જ્ઞાતિ, કુટુંબ, સગામોને વશ કર્યા હોય, અને સંતો તથા ભગવાનને રાજી કર્યા હોય, તેવા બધાનું જીવતર સફળ ગણાય છે. માટે હે ભાઈ, જેની પાસે 1000 રૂપિયા છે તે પણ જીવે છે, ને જેની પાસે 100 રૂપિયા છે તે પણ જીવે છે. શાહુકાર કે રાજા મહારાજા કાંઈ સોનાની કઢી ખાતા નથી, બધા ચણાના લોટની જ કઢી ખાય. કદાચ ગરીબ હોય તે બાજરાના લોટની ખાય, પણ તોય બધાય જીવે જ છે ને. ઉલટું ગરીબને ખાધેલું પચી જાય છે ને નિરાંતે નીંદર આવી જાય છે. ગરીબ માણસ છાસ વગરની પાડી રણકે એમ નસકોરા ગજવતો હોય ને શાહુકાર ઊંઘ વગર પડખાંગ ફરતો હોય. જેની પાસે ઝાઝું છે તે પણ જીવે છે, ને થોડું છે તે પણ જીવે છે. માટે આખા રાજ્યની ઈચ્છા છોડી દઈ કોઈ પણ સ્થિતિમાં જીવાય છે. એમ માનીને અધિકનો મોહ છોડો. આ પૃથ્વીમાં સોનું, હીરા, ધાન્ય, પશુ, સ્ત્રીઓ જે કામી છે તે બધું કદાચ એકલાને મળે તો પણ તૃપ્તિ થતી નથી. આવો વિચાર રાખે તેને મોહ થતો નથી, અને તૃપ્તિ તો સંતોષથી જ થાય છે. માટે બંનેમાં સમાન ભાવ રાખો. પણ ધૃતરાષ્ટ્ર કાંઈ બોલતા નથી ને કાંઈ હા પણ પાડતા નથી. બસ વિદુરજીની વાતો સાંભળીને મૌન જ રહે છે. ઇતિ શ્રી મહાભારતે ઉદ્યોગ પર્વના પ્રજાગર ઉપપર્વે 7મો અધ્યાય સમાપ્ત. અને આ સાથે અત્યારની કથાને પણ વિરામ. હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી
જય શ્રી સ્વામિનારાયણ.